નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, તમે પણ જો આઈપીઓ માં રોકાણ કરીને સારી એવી કમાણી કરવા માંગતા હો તો આ વિડિયો તમારા કામનો છે। કેમ કે આઈપીઓ તો આવતા જ રહેતા હોય છે, પણ એવામાં જો ટાટા ગ્રુપની કોઈ કંપનીનો આઈપીઓ આવતો હોય તો એમાં રોકાણકારો વધારે ભાગ લેતા હોય છે અને સારા એવા પ્રમાણમાં સબસ્ક્રાઇબ પણ થતો હોય છે ટાટા ગ્રુપનો આઈપીઓ અને રોકાણકારોને કમાણી પણ જબરજસ્ત કરાવતો હોય છે। તો હવે ટાટા ગ્રુપની કઈ કંપની આઈપીઓ લઈને આવી રહી છે અને ક્યારે આ આઈપીઓ આવવાનો છે એના વિશેની આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો આ વિડિયોને તમે પૂરેપૂરો જોજો, જેથી કરીને જો તમે પણ આઈપીઓ માં રોકાણ કરવાના રસ્યા હો તો તમને આઈપીઓ વિશેની માહિતી મળી રહે। તો મિત્રો, વાત કરીએ ટાટા ગ્રુપની ફાઇનાન્સ કંપની ટાટા કેપિટલ 25 ફેબ્રુઆરી તેના આઈપીઓ ના પ્લાનને મંજૂરી આપી દીધી છે। આ આઈપીઓ માં 23 કરોડ નવા શેર જારી કરવામાં આવશે, સાથે જ વર્તમાન શેરધારકો દ્વારા ઓફર ફોર સેલ પણ કરાશે। ટાટા કેપિટલ કંપનીએ કહ્યું કે તે વર્તમાન શેરધારકો પાસેથી 1504 કરોડ સુધીના રાઇટ ઇસ્યુ લાવવાની યોજના પણ બનાવી રહી છે। ટાટા ગ્રુપની આ પહેલી કંપની હશે જે ટાટા ટેક્નોલોજીસના શાનદાર લિસ્ટિંગ પછી આઈપીઓ લોન્ચ કરવા જઈ રહી છે। એટલે કે કંપની છે ટાટા ગ્રુપની ટાટા કેપિટલ, અને 25 ફેબ્રુઆરી એટલે કે આજના દિવસે જ કંપની આઈપીઓ વાળા પ્લાનને મંજૂરી આપી દીધી છે। કંપનીએ 23 કરોડ નવા શેર જાહેર કરવાની છે અને ઓફર ફોર સેલ પણ સામેલ રહેવાનું છે। 1504 કરોડ સુધીના રાઇટ ઇસ્યુ પણ કંપની લાવવા જઈ રહી છે। પછી વાત કરીએ કે આઈપીઓ કેમ લાવી રહી છે ટાટા કેપિટલ, તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમો હેઠળ અપર લેયર નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીને સપ્ટેમ્બર 2025 સુધી લિસ્ટ થવું ફરજિયાત છે। ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસ જાન્યુઆરી 2024 માં ટાટા કેપિટલની સાથે જ મર્જ થઈ હતી અને તે આરબીઆઈની લિસ્ટમાં સામેલ છે। આ કારણે ટાટા ગ્રુપ આ આઈપીઓ લાવીને નિયમોનું પાલન કરવાની અને માર્કેટમાં પોતાની સ્થિતિ મજબૂત કરવાની તૈયારી કરી રહ્યું છે। પછી વાત કરીએ મની કંટ્રોલના રિપોર્ટ અનુસાર આ આઈપીઓ 15,000 કરોડ રૂપિયાથી વધારેનો હોઈ શકે છે। તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી બંને પ્રકારની હિસ્સેદારી હશે, એટલે કે ઓફર ફોર સેલ પણ થવાનું છે અને નવા શેર પણ જાહેર થવાના છે। આઈપીઓની પ્રક્રિયાને આગળ વધારવા માટે અમરચંદ મંગલદાસ અને કોટક મહિન્દ્રા કેપિટલને સલાહકાર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે। પછી વાત કરીએ ટાટા કેપિટલની નાણાકીય સ્થિતિ કેવી છે। ટાટા કેપિટલ એક એનબીએફસી એટલે કે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ સર્વિસ છે, જે ટાટા સન્સની પેટા કંપની છે। કંપની એયુએમ એસેટ અંડર મેનેજમેન્ટ 1.58 લાખ કરોડ 31 માર્ચ 2024 ના રોજ હતી। ટાટા સન્સની ટાટા કેપિટલમાં 92.83% ભાગીદારી છે। બાકીની હિસ્સેદારી ટાટા ગ્રુપની અન્ય કંપનીઓ અને ટ્રસ્ટો પાસે છે। બજાજ હાઉસિંગ ફાઇનાન્સ, જે આરબીઆઈની અપર લેયર યાદીમાં સામેલ છે, તેણે સપ્ટેમ્બર 2023 માં 135% પ્રીમિયમ સાથે માર્કેટમાં શાનદાર એન્ટ્રી કરી હતી। ટાટા કેપિટલનું આઈપીઓ પણ આ સેક્ટરમાં મોટી હલચલ મચાવી શકે છે અને રોકાણકારોને એક મોટી તક આપી શકે છે કમાણી માટેની। પછી રોકાણકારો માટે કેમ ખાસ છે ટાટા કેપિટલનો આઈપીઓ, તો ટાટા ગ્રુપની બ્રાન્ડ વેલ્યુ અને મજબૂત નાણાકીય સ્થિતિ છે। ટાટા ટેક્નોલોજીસના શાનદાર લિસ્ટિંગ બાદ રોકાણકારોને ટાટા ગ્રુપની કંપનીઓમાં રસ વધ્યો છે। ટાટા કેપિટલનું આઈપીઓ ભારતને ફાઇનાન્શિયલ સેક્ટરમાં મોટી હલચલ લાવી શકે છે। ટાટા ગ્રુપના રોકાણકારો માટે આ એક સારી તક હોઈ શકે છે। હવે જોવાનું એ રહેશે કે આઈપીઓ ક્યારે લોન્ચ થાય છે અને તેની પ્રાઇસ બેન્ડ શું છે। પછી ટાટા કેપિટલ કામ શું કરે છે એ જોઈએ આપણે, તો ટાટા કેપિટલ એક ટાટા ગ્રુપની એક મોટી નાણાકીય કંપની છે અને નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપની તરીકે કામ કરે છે, જે ઘણા પ્રકારની ફાઇનાન્શિયલ સર્વિસ પૂરી પાડે છે, જેમ કે પર્સનલ, કોર્પોરેટ અને એસએમઈ ગ્રાહકો માટે આ કંપની સેવાઓ આપે છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ટાટા કેપિટલના આઈપીઓ વિશે વાત કરી, જેમાં 25 ફેબ્રુઆરીએ કંપની આઈપીઓના પ્લાનને મંજૂરી આપી છે અને એક્સપર્ટ અનુસાર 15,000 કરોડ રૂપિયા સુધીનો આ આઈપીઓ હોઈ શકે છે। અને આઈપીઓ જ્યારે પણ અને સપ્ટેમ્બર 2025 પહેલા આ કંપની શેર બજારમાં લિસ્ટ થવાનું છે એ નિયમ અનુસાર। તો ટૂંક સમયમાં જ આઈપીઓ આપણને શેર બજારમાં આવતો જોવા મળી શકે છે અને આઈપીઓ રોકાણકારોને સારી કમાણી પણ કરાવી શકે છે, કેમ કે ટાટા ટેક્નોલોજીસના આઈપીઓએ પણ રોકાણકારોને બમ્પર કમાણી કરાવી હતી। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।